2 પિક્ચર જોઈ કાલે મેં અને બે ઠેકાણા વગરની. એમાં પણ આ ફિલ્મ એટલે કે જલેબી રોક્સને તો હું માથાનો દુખાવો કહીશ. ખબર છે કેમ? વેલ, આખો વિડીયો જુઓ, તમને એન્ડ સુધીમાં ખબર પડી જશે કે કેમ. ફિલ્મ ઇઝ રિટન એન્ડ ડિરેક્ટેડ બાય ચિન્મય પુરોહિત, ધ સેમ પર્સન હુ ઇઝ રિસ્પોન્સિબલ ફોર ધ ફિલ્મ સચ એઝ વાર તહેવાર, જે મને જરાય નથી ગમી. ઇટ વોઝ એન એબ્સોલ્યુટ પીસ ઓફ ગાર્બેજ ફોર મી. પણ જ્યારે મેં આ ફિલ્મનું ટ્રેલર જોયું હતું અને જ્યારે મેં વંદના પાઠકનું એ કેરેક્ટર એ ટ્રેલરની અંદર જોયું, એ કેરેક્ટર મને બહુ જ ઇન્ટરેસ્ટિંગ લાગ્યું હતું. અને ભાઈ, મારી અંદર એક ક્યુરિયોસિટી હતી કે કઈ રીતે એક વુમન જેનું મગજ છટકી જાય છે અને આ લોકો પોર્ટ્રે કરશે. અને મારી અંદર મારે એ જાણવું હતું. આઈ વોઝ રિયલી ઇન્ટુ નોઈંગ કે ભાઈ શું, કઈ રીતે અને કેમ આવું થઈ રહ્યું છે. પ્લસ એ ટ્રેલરમાં વંદના પાઠકની જે પરફોર્મન્સ હતી, એ પરફોર્મન્સ મને બહુ જ જોરદાર લાગી હતી. અને મને લાગ્યું હતું કે આ ફિલ્મની અંદર આપણને વંદના પાઠકનો એક ડિફરન્ટ શેડ જોવા મળશે અને આ ફિલ્મમાં આપણને એક અલગ જ અવતારમાં જોવા મળશે. પણ શી વોઝ વેસ્ટેડ ઇન ધીસ ફિલ્મ. યસ, યુ હર્ડ ઇટ રાઇટ. મને પર્સનલી એવું ફીલ થાય છે કે વંદના પાઠક એઝ અ એક્ટર આ કેરેક્ટરથી એમની એક્ટિંગ બહુ બધી એક્સપ્લોર થઈ શકત, પણ ઓપોર્ચ્યુનિટી ઇઝ વેસ્ટેડ એવું તમે કહી શકો છો. અને ભાઈ, શું છે આ ફિલ્મ? વોટ્સ ધ ફિલ્મ ઇઝ અબાઉટ? તો એક 50 વર્ષની વુમન જેને મર્દ જાતે બહુ જ ઓપ્રેસ કરી છે અને જે વુમને બહુ જ સેક્સ્યુઅલ હરેસમેન્ટ અને બુલિંગને સહન કરી છે, અને હવે 50 વર્ષ પૂરા થયા પછી એ બધો ત્રાસ, અકળામણ અને ડિસ્ગસ્ટ જે એની અંદર આ લોકો અને સમાજના કારણે ભરાઈ છે, હવે બહાર નીકળી રહી છે. અને બેસિકલી એ હવે એના બોઇલિંગ પોઈન્ટ ઉપર છે. હવે એનાથી કંઈ પણ સહન નથી થતું અને હવે લિટરલી એની અંદરનો જ્વાલામુખી ફાટું છે. જે ડાયરેક્શનમાં ફિલ્મની સ્ટોરી જઈ રહી હતી, મને ખરેખર બહુ જ મજા આવી રહી હતી. અને મને થઈ ગયું હતું કે આ ફેર ચિન્મય પુરોહિતે કંઈક જોરદાર વઘાર્યું છે. પણ પછી શું થાય છે ખબર છે? એ વઘાર બળી જાય છે. યસ, મને જે લાગ્યું હતું કે ફિલ્મ જે આ ડાયરેક્શનમાં જઈ રહી છે, ફિલ્મ એ ડાયરેક્શનમાં નહીં, ફિલ્મ એક અલગ જ ટર્ન લઈ લે છે. ફિલ્મ એના ફર્સ્ટ એક્ટમાં આપણી અંદર એક એક્સપેક્ટેશન બાંધે છે અને પછી ફિલ્મ એ એક્સપેક્ટેશન ઉપર ખરી નથી ઉતરતી. ફિલ્મમાં જે મજા હતી એ મેં જે કીધું ને કે પેલા 25 થી 30 મિનિટ બસ એમાં જ આવે છે. એમાં જ આપણને વંદના પાઠકની જે એક એક્સપ્લોરેશન છે એ જોવા મળે છે. પછી ફિલ્મ હાવ એટલે હાવ કંઈક અલગ જ ડાયરેક્શનમાં જાય છે. અને પેલું મેં કીધું ને કે વંદના પાઠકની અંદરનો જ્વાલામુખી ફાટું છે. મારી એઝ અ ઓડિયન્સ ફૂલ ઈચ્છા હતી કે એક કેરેક્ટરનો, વંદના પાઠકનું જે કેરેક્ટર છે એનો અંદરનો જ્વાલામુખી ફાટે. જે એને અત્યાર સુધી વર્ષોથી બધું સહન કર્યું છે, એની બધી એ જે ભડાશ એની અંદર ભરાઈ છે એ બધી બહાર નીકળે. એ એના અંદરના જ્વાળામુખીને મારે ફાટતા જોવો હતો. મારે એ જોવું હતું કે જ્યારે કેરેક્ટરની અંદરનો જ્વાળામુખી ફાટશે તો શું થશે. એન્ડ ફિલ્મ આપણને એની એક લાલચ આપે છે. એન્ડ ઇટ મેક્સ યુ ટુ સી ધેટ બ્રસ્ટ ઓફ વોલ્કેનો. તમે 555 બોમ્બની જે પેલી લાંબી દિવેટ હળગાવો, પછી તમારી ઈચ્છા હોય ને કે ભાઈ એ બોમ્બ ફાટે, એ બોમ્બ ફૂસકી જાય છે. એ જ્વાલામુખી ફાટતો જ નથી. સેમ એ જ સિચ્યુએશન થાય છે ફિલ્મ જલેબી રોક્સ હારે. મારે એ ફિલ્મની અંદર એ રીતનું જોવું હતું કે અત્યાર સુધી એના પતિએ એને હરેસ કરી હતી અને અત્યાર સુધીની હરેસમેન્ટના કારણે વંદના પાઠકના કેરેક્ટરનું મગજ છટકી ગયું અને હવે એ એને હરેસ કરે છે અને હવે એ એનો એક બદલો લે છે. પણ પછી વંદના પાઠકનું કેરેક્ટર પાછું શાંત થઈ જાય છે અને એની અંદર એક કેરેક્ટર ડેવલપમેન્ટ થઈ જાય છે. અને પછી એ કેરેક્ટર ડેવલપમેન્ટ થયા પછી એનો બેસિકલી એનો ઈલાજ થયા પછી એ કેરેક્ટરમાંથી પછી હાવ મજા જતી રહે છે અને ફિલ્મ એક અલગ જ ટર્ન લઈ લે છે. અને ફિલ્મ બેસિકલી બહુ જ બોરિંગ, બોગસ અને અનઇન્ટરેસ્ટિંગ બની જાય છે. અને પેલું જે મેં બદલાવાળું કીધું ને, એ રીતે જો ફિલ્મની અંદર બતાવવામાં આવ્યું હોત તો ફિલ્મ એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ અને એક બહુ જ યુનિક ફિલ્મ બનત. ફિલ્મની સ્ટોરી જે હતી એ બહુ જ વીક હતી અને ફિલ્મની સ્ટોરી એક્ઝેક્ટલી એ જ રીતે અનફોલ્ડ થાય છે જે રીતે એને થવી જોઈએ હતી. અને જો તમારી સ્ટોરી, એઝ અ રાઇટર હું કહું છું, જો તમારી સ્ટોરીમાં એક્ઝેક્ટલી બધું એ જ થઈ રહ્યું છે જે બધું થવું જોઈએ હતું અને ઓડિયન્સને પણ જોતી વખતે લાગે છે કે સ્ટોરી તો બરાબર જઈ રહી છે, તો તમે એક બહુ જ બોગસ સ્ટોરી લખી છે. અને એ સેમ સિચ્યુએશન આ ફિલ્મ મારે થાય છે. અને ભાઈ સાચું કહેજો, એક વુમન એના એક ટાઈમ પછી એની સેલ્ફ ડિસ્કવરી માટે નીકળે, કાં તો પછી સાદી ભાષામાં કહો તો કે એને એની જાતને ગોતવા નીકળે. અને કેવી રીતે સમાજના એક પેટ્રિયાર્કલ પુરુષ પ્રધાન લોકોએ કેવી રીતે એની એક જિંદગી છીનવી લીધી છે, પછી કઈ રીતે એ એની છીનવેલી જિંદગીને ફરીથી જીવે છે, કાં તો પછી એનો પહેલાનો પ્રેમ જેની જોડે હવે પાછી જાય છે અને એના એ જીવનમાં પાછી જાય છે, એની એ આઝાદીમાં પાછી જાય છે જે એને એક સમયે જોતી હતી. ભાઈ સાચું કહેજો, તમે કેટલી બધી વખત આ સેમ વસ્તુ અગેન એન્ડ અગેન ફિલ્મોની અંદર જોઈ છે. આઈ ડોન્ટ નો અબાઉટ યુ, પણ મને આ બધી વસ્તુ ખરેખર બહુ જ રિપીટેટિવ ફીલ થાય છે. વંદના પાઠકનું કેરેક્ટર એની સેલ્ફ ડિસ્કવરી માટે જાય છે. ઉમરો ફિલ્મ તમે જુઓ, એમનું જ કેરેક્ટર તમે જુઓ, સેમ થિંગ. કેરેક્ટર એના જૂના આશિક જોડે પાછી રિયુનાઇટ થાય છે.
જય માતાજી, લેટ્સ રોક, કાં તો પછી ઉડન છું. વુમન બિંગ રિબેલિયસ અને પેટ્રિયાર્કર પુરુષ પ્રધાન લોકો સામે એની લડત, એ તો આપણે નહીં તો કેટલી ફિલ્મોમાં જોયું છે. રિસેન્ટ એક્ઝામ્પલ આપણે લઈએ તો આંટીપ્રિન્યોર. યાર આ બધું અગેન એન્ડ અગેન જોઈને એવું થાય છે કે શું યાર બધું નકરું એક ને એક તમે યાર બતાય કરો છો. પછી કહે છે કે કેમ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી આગળ નથી આવતી, ક્યાંથી આવે. એન્ડ લિસન, ચિન્મય પુરોહિત ઇઝ એ ગુડ ડાયરેક્ટર. એમનું જે ડાયરેક્શન હતું ફિલ્મની અંદર એ સારું હતું, પણ હી ડઝ નોટ નો હાઉ ટુ રાઇટ અ ગુડ સ્ટોરી, હી ડઝ નોટ નો હાઉ ટુ રાઇટ અ ગુડ સ્ક્રીન પ્લે. હી ઇઝ એ રિયલી બેડ ઇન રાઇટિંગ. હી નીડ્સ એ સિગ્નિફિકન્ટ ઇમ્પ્રુવમેન્ટ. આઈ વુડ ગીવ ધીસ ફિલ્મ એ 3/10. ફિલ્મના ફર્સ્ટ એક્ટમાં મને લાગ્યું હતું કે હું બહુ જ સારી એવી સ્ટોરી જોઈ રહ્યો છું, પણ એના પછી ફિલ્મની અંદર જે થાય છે એ બધું તમે એક રીતે એવું કહી શકો છો કે અચ્છી ખાસી સ્ટોરી પે પાણી ફેર ગયા. ડાયરેક્શન ફિલ્મનું સારું હતું, રાઇટિંગ જરાય નહીં. એક્ટિંગ બધાની સારી હતી, બટ ઇટ વોઝ વેસ્ટેડ પોટેન્શિયલ. ટેકનિકલી પણ ફિલ્મ ઠીકઠાક હતી, પણ ફિલ્મનો જે બેકગ્રાઉન્ડ સ્કોર હતો એ અમુક સિનારે પ્રોપરલી ફિટ નહોતો થતો અને એ લિટરલી માથું ચડાવે એવો હતો. એન્ડ ઓફ ધ ડે આઈ એમ સોરી, આઈ ડીડ નોટ લાઇક ધ ફિલ્મ. બટ હે, ઇટ વોઝ માય ઓપિનિયન. તમારા ઓપિનિયન કદાચ મારાથી જુદા હોઈ શકે છે. યુ મે ડુ નોટ એગ્રી વિથ મી, પણ તમારા ફિલ્મને લઈને શું વિચાર છે એ મને કોમેન્ટ કરી જરૂર કહેજો. અને ભાઈ, હું એક યંગ નોજવાન છું, કદાચ મારી માટે આ ફિલ્મ હતી જ નહીં એવું તમે કહી શકો છો. એક 50+ એજ ગ્રુપવાળા જે લોકો હોય એમને કદાચ આ ફિલ્મ વધારે રેઝોનેટ કરશે. તો જો કદાચ મોટી ઉંમરના લોકો કદાચ આ વિડીયોને જોઈ રહ્યા હોય તો તમે કદાચ આ ફિલ્મ જોઈ હોય તો તમારા આના ઉપર શું વિચાર છે એ મને કહેજો. કદાચ મારા વિચાર, હું એક યંગ નોજવાન છું તો અલગ હોઈ શકે, તો તમારા વિચાર કોમેન્ટ કરી જરૂર કહેજો. તો બસ આજે તો મારું જલેબી રોક્સનું રિવ્યૂ. આઈ હોપ કે તમને ગમ્યું હશે, અને જો તમને આ ગમ્યું અને જો તમને આ જ રીતના ગુજરાતી ફિલ્મોના ગુજરાતીમાં રિવ્યૂ જોવા ગમે છે તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. અને ગોતી લો ફિલ્મ પણ મેં જોઈ લીધી છે, એના ઉપર પણ કાલે તમને રિવ્યૂ જોવા મળી જશે. એ સિવાય પેલી અમદાવાદી મેનની પણ વેબ સિરીઝ આવી છે જેનું મેં ટ્રેલર જોયું હતું અને સારું ટ્રેલર હતું. એ જોવાની પણ ઈચ્છા છે ખરી મારી. જોઉં, મને ટાઈમ મળે તો એને હું જોઈશ અને રિવ્યૂ કરવાની ટ્રાય કરીશ. તમારામાંથી કોઈ જોયું હોય તો કહેજો કે શું જોવા જેવી છે કે નહીં. જો સારી મજા આવી હોય તો જ જોઉં, નકર નથી જોવી.